હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા જો સવારના 6:30 થયા અને અમે આવ્યા હતા વાડીએ. જો કે આજે તો વાતાવરણ બહુ બેસ્ટ એવું થયું. કાલે પણ રાત્રે વરસાદ નહોતો અને અત્યારે પણ નહીં. જો કે અમે વિદાય લેતો સારું, કારણ કે 4-5 દિવસથી સતત વરસાદ આવ્યા કરે એટલે બેસન બધો એક જ જગ્યાએ બચી રહ્યો એટલે સ્વાભાવિક છે કે એ પણ કંટાળ્યો હોય. તો સવારમાં જો આવી ગયા આપણે વાડીએ અને બહુ સુંદર એવું વાતાવરણ છે. ચલો ભેંસો ધોવાનું કામકાજ કોણ થઈ ગયું? હા હે ભેંસોમાં એક ખાસિયત હોય કે જો પાડી હોય ને તો એને ધવરાવવી પડે. બરાબર, ધવરાવવી પડે એટલે એને ધાવતા આવડે જ ના. અને પાડો હોય ને એને કહેવું ના પડે, એ તો એના હાથે રસ્તો ખોલી લે. જો આ બુસ્ટર એટલે એના હાથે ધાવો. પાડી હોય ને તો આપણો એને જેટલા વખોને ધવરાવીએ તાણે ધાવો. આટલો ફેર હોય પાડામાં ને પાડીમાં. જે ભેંસો રાખતા હોય એને ખબર હોય. એટલા દાવાથી અઠવાડિયેથી બચારો ઢાળિયામાં પુરાણો હતો. આજ બહાર આવવા માટે મીનભાઈ એક અઠવાડિયેથી મળ્યો હતો ગાવડો બેસ્યો ને બધું. આજ બહાર આવે ને તાણે શાંતિ થાય ઢોરનું. શું કેવું? આ બિલાડીની ટોપ જેવું થયું આવું એવું હા આપણે લોકો સતરીઓ કોઈ પણ કેવું સુપર કેવું ખીલ્યું આવું છે ને થતું જાવ હા રોક પણ કેવું મસ્ત હા પેલા સતરીઓ કહેતા આપણો કે સતરીઓ ઉજી પણ મેં પોલું હો જગ્યા ખાલી અને આમ બહાર કેવું દેખાય પણ છત્રી ટાઈપ જ છે. હવે જો ભેંસો બહાર વધવાની હતી કમ્પ્લીટ વધી કાઢીને સુરત દાદા પણ બહુ મસ્ત એવા વાદળાની બહાર નીકળી ગયા. જો કે આજ તો દિવસ એકદમ ચોખ્ખો કાઢી એવું લાગે બરાબર. અને સવારમાં જો મૂળની પણ ઢેલ ફૂલાઈ દીધી જો મસ્તી કરી રહ્યા. એ મસ્ત ઢેલ ફૂલાઈ જો બેલો ઓમ ફરો માર ઓમ ફરજો ઓમ ફરો. વાયરાની પેચ્છો ઉડી જાય મો નહીં ફરતા. કારણ બે લેબડા ભેગા, એક મેઠો લેબડો ને કળવો લેબડો. જો આ ઉપર એ મેઠો લેબડો, આ કળવો.
અને આ નેચર છે મેઠો લેમડો જો કઢી પત્તા કઢી પત્તા આમાં કેટલો ફેર હતો આ પત્તામાં આ પત્તો આખો જુદો નારિયેળ જુદો જે થઈ રહ્યો છે બાજરાનો રોટલો હા લોટ બરાબર ના હોય એટલે ચીરાઈ જાય લોટમાં એવું હે બે વીઘા કિલો જોઉં દળેરવા મને મળ્યું જીસીએચ કસ્ટર હાઇબ્રિડ સીડ દોતી વાળાનું બિયારણ આવો 620 હોવા અમાર બા કોઈ કે હાર્યું વાવો દોતી વાળાનું બિયારણ મસ્ત આવાર્યું 7 નંબર હાલ નહીં આપતો હરી ભાઈ ખેતરમાં કા હોય ને તો બધું થાય ને રોજ થાય વાત સાચી પણ ઓમ 7 નંબર બિયારણ સારું આવે ખેતરમાં કા હોય ને તો બધા થાય ભાઈ 7 નંબર બિયારણ સારું આવે બીજા બધા 7 નંબર સારું હા હવે તો બિયારણ થોડો હાર કેટલી જાય લોટ જાત્યું ને હો જાત્યો હોય છે ચોકન ફરતા તમે જોયા કો એ નહીં હા રણુજા તો જ્યાં હતા પછી બીજા તમે જોયા તો એ નહીં વાપરો કે ભટિયાણી માં નો દર્શન કર્યો એ નહીં મેં વિડીયો મેલ્યો તો એટલે કહું પછી રોમાપીન નો પછી બીજા બુલેટ બાબા નો દર્શન કર્યો બસ તાન આવો દર્શન તમને ઘેર એરે નહીં કરાવતા હા ઘેર એરે તમને દર્શન કોણ કરાવે બીજું કોહડો સાચું ખોટું તાન લેહડો તાન બધી કરી દે ચાલ તો જો આજ તો વહેલા 4 વાટી કાઢી જો કે હવારોમાં તો દિવસ બહુ જોરદાર કાઢ્યો તો ને અત્યારે જોયા જો પાછું વરસાદ આવે એવું કરીને મેલ્યું અમે તો દાડા હવારોમાં ખુશ થઈ ગયા કીધું આજથી જણકમાં વરસાદ અલવિદા કરશે પણ કોઈ અલવિદા કરે એવું લાગતું નહીં જે થાય ખરું ભાઈ આ નેડિયામ ગારો હોય ને એટલે બધું પડે પેલી બાદ બોજો બે થોડું પૈડામાં લઈ જો દોડ્યું પપ્પા બે પૈડો અમું રાખવાનું તું દોડ્યું તો પેલું એ ગારો ના થાય શું કેવું હું બીજેદાર બધું છે જે ગારું થયું હતું મને એ તો હું બધું જ ગારો થાય પૂછતા મને પોણી હોય ને એટલે ગારો ના વળગે જો એ પોણી ના હોય ને તો ગારો વળગે ભાઈ હીટ તો આ ચૂંપો કર્યો પછી રાગ જેમ મકોડો હેડે ને એમ હેડવાનું પણ તમે ઉડવા દો તો ના મેળાવો ઉડવા દો ને તો મેળ ના લા પોણી પીએ લે હું બોથો ચોપું અને પછી આખા ખેતરમાં જોતો આવું ખેતીમાં એવું નહીં જો આમાં ઝરૂકમાં ભેંસ વેચી હતી ઝરૂકમાં કેટલામાં ભેંસ વેચી બોલો 90 હા 90,000 જો આ રીતે ખેતીમાં શું કે તમે પશુપાલનનો ધંધો કરો ને તો આગળ જો પણ એ હરખાઈમાં આવું તાણે નક તો ઘણી વખત તત્તાની 4 વાર પડી રહી ને એટલે આપણને ખેડૂતોને નુકસાન જાય પણ એમને ભેંસ કેટલા દાવા થયા વેચે તો ખાસા 15-20 દાવા થયા હા બરોબર
પણ હારી હશે ભેંસ તે સારી હતી પણ અમે ઉતાર કરી ઉતાળ કઈને લાખ રૂપિયા આવત. આવત પણ ઉતાર કરી 15 દાડાની કાશી વેકી હા 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 તાન ઉતાવળ કરી તમે દદા રાખવા. ચાલનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું. ઘરના જતો રહ્યો ચાલ લઈને અને અમે આવ્યા હતા ખેતરમાં જોવા. તો જો આ ખેતરમાં અમારે એરંડોનું વાવેતર કરવાનું હોય બરોબર. માટે વરાપ થતાં જે અઠવાડિયું લાગશે. અઠવાડિયા પછી આ ખેતરમાં એરંડા વાવવાના જો. કોઈ આળો બાળો થયો નહીં. ખેતર એકદમ ચોખ્ખું બરોબર. આમાં પહેલાં ખેડ કરી 1-2 ખેડો કરી અને સીધા ઓર કાઢવાના અને ઓર ઉપર ચોપવાના બરોબર એરંડા. એટલે બહુ મસ્ત વરાપ થાય ને તાણે જ શેરાય. એમને મોરી શેરીએ તો નકોમ પડે બરોબર. એટલે હજી અઠવાડિયું તો કમ્પ્લીટ લાગશે જ. જો વરસાદ ના આવે તો. વચ્ચે વરસાદ આવ્યો તો પછી જય માતાજી. જો કંકોડીનો વેલો હું તમને બતાવું. જો આ રહ્યો કંકોડીનો વેલો જોયો. આ તો કોઈને ના ખબર પડતી હોય ને કંકોડીનો વેલો કેવો હોય જો બતાવું તમને. જો એ આ કંકોડું આવેલું છે ને જો આ ટાઈપનો વેલો આવો પત્તો હોય એટલે સમજી જવાનું કે આ કંકોડીનો વેલો. જો મળો તો શાક કરવા થાય પણ કોઈ ફેદીને લઈ ગયેલું અતારામાં જો. આ કંકોડીનો વેલો ને એના ઉપર ફોજનો પત્તો જો એ આરે ફોજ. અમારી બાજુ બહુ થાય વાડીઓમાં ફોજ જો આ છે ને એ આપણે ફોજનો ફોજ કહીએ ને એ ફોજ કહેવાય. આ રહી ને જો આમ તમને આ રે ફોજ કહેવાય. જો આ પત્તું ખરું ને આ રે ફોજનું હોય જો. કાલના વિડીયામાં તમને બતાવ્યું હતું દૂધીનો વેલણીયો કરેલો તો અમારે દૂધીનો મુઠિયો. એમાં આ ફોજનો મુઠિયો થવાનો જો. આ ટાઈપનું પત્તું આવે ઓનો બહુ મસ્ત એવો મુઠિયો થાય બરાબર. તો આજે તો નહીં લઈ જવું. 2 દિવસ પછી લઈ જવું ફોજ વેણી અને આપણે મુઠિયો બનાવીશું બરાબર. તો કંકોળો જળ તો થોડો લઈ જઈએ ઘેર શાક કરવા. પણ હજી તો નાના હું જો આ પણ નાની શું નહીં કંકોળો નાનો જ છું. ઘાસ અમે પાતા હતા ને એ વખત તમને બતાવી દઉં. જો જેવું મસ્ત ઘાસ થયો તો આપ ઘાસ થઈ ગયો. જો કે 5-6 દિવસ પછી વાઢવા આવીશું ને એટલે માં થોડું કમ્પ્લીટ આવી જાય. તડકો પડે ને તો વિકાસ સારો કરો ઘાસ. વરસાદનું બેસી રહે ને તડકો પડે ને તો વધવામાં સારું વધે. જો આમ વરસાદ નહીં આવે ને 4-5 દિવસ તડકો કાઢો તો બહુ બેસ્ટ એવું ઘાસ થઈ જાય વાઢીએ એવું. ભારા કરીએ એવું. જો નેગાળવામાં મંડ્યું ડોડો કાઢવા મંડ્યું. લે બેસન ચાર પૂરો ખૂટો નહીં. ત્યાં નેપિયર ઘાસ વાટી દે ને તરત આરીઓ તૈયાર થઈ જાય. બહુ બેસ્ટ એવું. અમારા બ્લોગ તમને જોવાની મજા આવે કે નહીં આવતી ચોક્કસ કમેન્ટ કરજો. કારણ કે અમે અવનવું બતાવીએ છીએ બરાબર. ઘણા બ્લોગ તમે જોયા છે ખાલી ઘરનું જ બતાવીએ લોકો. બીજું કોઈ હોતું નહીં બરાબર. અમે બધાના બ્લોગ જોઈએ પણ અમારામાં તો જો અમે તમને રણુજાના રામદેવ પીર બાપાનું દર્શન કરાયો. ભટિયાણી માનો દર્શન કરાયો. બુલેટ બાબાનો દર્શન કરાયો. સુંધા માતાજીનો દર્શન કરાયો. અનેકવિધ દેવધામનો અમે દર્શન તમને કરાવીએ ઘેર બેઠા બેઠા બરાબર. પછી અમારા બ્લોગની અંદર ખેતીવાડીને લગતી પણ માહિતી પણ જે અમને જેટલી અમારા યોગ્ય હોય એટલી માહિતી તમને પણ અમે આપીએ છીએ બરાબર. એટલે બ્લોગની અંદર દરેક વસ્તુ અમારા આવે. ખેતીને લગતું આવો, પશુપાલનનું લગતું આવો, યાત્રાધામનું લગતું આવે. એટલે દરેક ચીજ વસ્તુઓ તમને અમારા બ્લોગની અંદર જોવા મળશે બરાબર. તો પેજને સબસ્ક્રાઈબ ચેનલને ના કરી કરી દેજો. લાઈક કરજો ને કમેન્ટ કરજો ને શેર કરજો. વિડીયો જેટલા વધારે પડતા શેર કરશો ને એટલે બીજા લોકો પણ જોઈન થાય બરાબર. તો જો આ ખેતરમાં તો જોઈ લીધું. અમે જવાનું છે નેક્સ્ટ ખેતરમાં. અને કાલે હે ગુરુ પૂર્ણિમા. તો ગુરુ પૂર્ણિમાની અત્યારે તૈયારી કરવાની હે. સાઉન્ડ બાઉન્ડ ગોઠવીને તૈયાર કરીએ. કાલ બહુ બસ મસ્ત મોજ કરવાની બરાબર. તો જો અત્યારે વાગ્યા 8:30 વાગ્યા
અને એક બાજુ ચાલી રહી છે મોસમ ચોમાસાની તે અમે આવ્યા છીએ છેક ભોંડુ હાઈવે જો કે અમારા ગામથી 10-12 કિલોમીટર થાય 10-12 કિલોમીટર દૂર ભોંડુ હાઈવે પર શિવ શક્તિ હોટલ છે જે દાળ બાટી બહુ મસ્ત એ બનાવે તે જમવા માટે આવ્યા છીએ મિત્રને 2 જણા હાથે જો અને પેકિંગ એ કરાવીએ જો પાર્સલ લીધું તો અમે જમી લઈએ ને પછી જઈએ ઘેર બરાબર. Bye.